મામા બેઠા છે માંડવો નાખવા. મામેરું આવી ગયું છે. આ બે મામી છે ભાઈ મારા. આ મારા બાનું ઘર છે કાબા. હે હા ભાભી નું ઘર છે ભાઈ. આ જ ઘર અહીંયા મોટા છે એમનું. બા હું બનાવ્યું વિચારમાં. આ વરદાદાને વાનો દેવો તો છે ને. હવે બેનડીઓ તો નથી આવતી. એવું છે. વરદાદા એક છે. વરાજાને શ્રીખંડ ને પૂરી બનાવી છે બાએ. જો સરસ મજાની. બાએ અત્યારમાં ચાલુ કર્યું છે. અને અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો કેમ કે વરાજા આવ્યા છે ઘરે. વાનો ખવડાવ. વધ્યા નહીં. બેસો બેસો. કેમ છે સારું વરાજા? મજા જો ભાઈ. બેસો હાલો. તો અહીંયા વરાજાને પપ્પા આવ્યા છે હારો એને મારા પપ્પા બેઠા છે. કેમ છે પપ્પુ સારું? જો વરાજાને પપ્પા છે અમીરભાઈને. જો વરાજા બે ગયા છે વાનો ખાવા. અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો. રાસ ગરબા છે આજે તો જવાનું છે ત્યાં મામાને મારા મામાના હગ્ગા મામાના છોકરાની જાન આવવાની છે અહીંયા. આ એમના હાળા સાહેબ છે. એવું છે તો કાંઈ નહીં આગળ થોડીક વાર રહીને વરાજાને વાનો બાનો રાખી દીધો છે. અને આજ ત્યાં માંડવો છે રાસ ગરબા છે તો કન્ટિન્યુ બિના રહેજો. વાહ તૈયાર થઈ ગયા. હું હે હા ચશ્મા કોણ લઈ ક્યાંથી એમ? જો તૈયાર થઈ ગઈ. કેમ પતાવવાનું? હા અને બધી ખબર પડે અમારે. આ બેન બધા કરતા એક્સપર્ટ અમારે. હા બે ઊભી યાર આવું ને તારે મામાને ઘરે જાવું ને ડિસ્કો કરવા. ડિસ્કો કરીશ ને? તૈયાર તો થઈ ગયા છીએ. હવે નીકળીએ. તો કેટલા વાગ્યા છો? 4:30 5 વાગવા આવ્યા છે. હવે નીકળવાનું છે. માંડવો નાખવાનો છે. કદાચ નખાઈ ન જાય તો સારું. ભાઈ હવે જો અસ્મિતા રેડી થઈ ગઈ. જા દાદા તું જા. જો અસ્મિતા રેડી થઈ ગઈ. હા જો આપણે રેડી થઈ ગયા છે ને આજે અમારે કાવ્યાબેન ને ઘરે લઈ જવાનું. ઘરે નથી રાખવાનું, હારે લઈ જવાનું છે કેમ કે ઘરે કોઈ નથી રહેતું ને. એવું છે. ડીજે માં રોવે ડીજે માં નહીં હાલો નથી ઉતારવું. જવા દે હાલો. જો એ પપ્પા ભેગી કિસી ગઈ. ને જો બા અહીંયા હેરખું કરે છે બધું. બાક બારા પાડે લાય હજી પેકા ભાઈની ઓલે બાના ભાઈ છે હો ભાઈ હગા કાબા. જો બાની જાય છે. હવે અમે નીકળી. અહીંયા જો આ બધા ફાફળ જ પીડ્યા. હા યો ભાઈ જો અહીંયા તો માંડવો નખાઈ રહ્યો છે. જસ્ટ બેન તો બીવી છે અમારે. માંડવો નખાય છે. પૂજા વિધિ શરૂ છે. આ મારા નાના મામા છે. નાના મામા બેઠા છે માંડવો નાખવા. અહીંયા વરાજા છે. જો મારા મામાનો છોકરો છે. દાદા અમારા છે પાછા વેજોદરીના. ભાભીનું ઘર છે. ભાભીનું ઘર છે. જો જૂનું હોય કેમ છે ને મસ્ત કાંઈ ઘટે નહીં. અહીંયા આ મારા મામી. આ મારા મામી બરાબર. એ ભાઈ આ છે મારા મામા. જો આ મારા મોટા મામા છે. બે મામા છે. જો આ મોટા મામા એમના છોકરાના મેરેજ છે. અને સરસ મજાનો માણેક માંડવું રોકાઈ ગયું. માંડવો નાખી દીધો છે. ને હવે થાંભલી નાખવાની હોય ને થાંભલી નાખી દીધો ભાઈ. એકદમ ઓલ્ડ સ્ટાઇલ હોમ છે. મકાન કાંઈ ઘટે નહીં. હું બધા વયા ગયા ને હવે? હે કોઈ નથી. જો ગોતીડો લેવા ગયા છે બધા. કા હે હા કોઈ નથી. હવે બેનને મેળ આવી ગયો મારે. અત્યાર સુધી ઢોલ વાગતો ને મજા નહોતી આવતી. એવું બહુ બધી યાદો ભાઈ અહીંયા આવો ઘણી વાર આવતા ને હજી આવી છીએ એવું નથી કંઈ. હવે સાંજે હે રાસ ગરબા મસ્ત. મામેરું હે? હા બે મામી છે. મામી ઉભા રહ્યો. આ બે મામી છે ભાઈ મારા. બે મામી છે. બે બેનો. હા એવું છે. આ આમના છોકરા આ મોટા નાના બે જ મામી છે ભાઈ મારા હગા. બે મામી ગાવડા. અને અહીંયા બે મામા. જો આ મોટા મામા આ નાના મામા. કોણ હે? ભાઈ છે એમ કે ભાઈ છે. હે અહીંયા તો કપડા બપડા લાવ્યો કે કાંઈ? હે કેટલા લાવેલો? અહીંયા આમ કેટલી જોડ? 3 જોડ લાવેલો. તો ડિસ્કો કરવાની છે ને સારી. હે
વાહ ભાઈ વાહ. કોના લગ્ન હે? મામા. કુદાર મામા લગ્ન હે ભાઈ. એવું છે. રીતિ રિવાજ પ્રમાણે મામેરું આવી ગયું છે. મામા લાવ્યા છે ગોલ્ડ, 24 કેરેટ ગોલ્ડ. તો ગોલ્ડ લાવ્યા ને મામી? હા પાડે છે. હા જો અહીંયા તો બધા ઊભા છે. અહીંયા સ્મિતા છે, બા છે, ભાભી છે, બધા મામેરું વધાવે છે. આ મારા બાનું ઘર છે કાબા. હે માનું ઘર છે ભાઈ, ઘણા વર્ષોની હા મેમરી એ બાળપણ અહીંયા વીતેલું હોય ને કા. બધી અહીંયા બાળપણ વીતેલું છે. જો એવું છે ભાઈ. મમ્મીનું ઘર છે જૂનું. આવડો આ જો આખો રસોડું ને બધું કમ્પ્લીટ. જો મામેરું અહીંયા વધાવે છે અને લગ્ન કરવા આવી ગયા છે. એવું ભાઈ આ ઘર જેમ મારા મમ્મીનું છે ને એમ જ કોનું બીજાનું ઘર છે ખબર? આનું ઘર છે મારા ભાભી. હે અમારું હા ભાભીનું ઘર છે ભાઈ. આ જ ઘર અહીંયા જ મોટા છે. એમનું બાળપણ પણ અહીંયા જ વીતેલું કા. એવું છે જો ભાઈ એમનું અહીંયા બાળપણ. હા ફૂલ ડિસ્કો. હા એમાં નાની ભાઈના લગ્ન છે ભાઈ. એવું છે. આમ તો અવારનવાર મેં કીધેલું કે અસ્મિતા, ભાભી અને મમ્મી ત્રણે એક જ ગામના મધવરના. પણ ભાભી છે ને એમના મમ્મી પપ્પા નથી. ટૂંકમાં મારા મામા મામી એ પણ મારા મામે મમ્મી થતા. આમ તો 3 મામા હતા મારા, પણ એ એક્સપાયર થઈ ગયેલા છે ટૂંકમાં. એટલે ભાભી આ મોટા મામા ભેગા મોટા થયેલા હતા એ રીતનું હતું. એટલે આ ઘર એનું છે. જે હું જ્યાં પહેણ્યો ને એ વાડી વિસ્તાર છે. પણ આ બધા કાકા દાદા જ ટૂંકમાં. એકનું એક જ કુટુંબ છે. કાકા દાદાના ભાઈઓ છે. એક હાથમાં તો મહેંદી મુકાવીને આવી ને એક હાથમાં બેનની શાંતિ દઈ દે છે. એટલે અમારે બેન ને લેતા આવ્યા છે. કહું તાર મહેંદી લેવાની છે? હે મારા દીકાને લેવાની છે એક હાથમાં. અમારા ભાઈ આવી ગયા છે જમવા સીધા. કેમ છે હારો? જમવાના ટાઈમે આવી ગયા છે. અહીંયા મોટા ભાઈ આવી ગયા છે. કેમ છે હારું? 4.5 ભાઈ. અહીંયા ભાઈ 4.5 ભાઈ. બધા બે ગયા છે જમવા. હારા બધા બી હાલ બેન હાલ. હાલ બે આને મારે હવાની હારો હાર છે મારી. હા જો મજા આવે છે. હાલો અમે બે હાલો જો અહીંયા બે હાલ તો ખાય ને પાછી. હે આ તું બધું લેતો છો? હે આ બધું લે હે. જો શાક લીધું હે. હે ખાય ને તું પાછી છે? હા આ બધું લીધું તો ખાય ને હવે. હે ખાવ મેં હાલતો હવે. ખાવ મેં વરાજા ઓલા આપણે તો મોટા ભાઈ છે. અહીંયા જો અમારે અસ્મિતાને અને સુરત થી અમારે દાડી બેન ભાઈ વાહ બધા રાત ગરબા લઈ રહ્યા છે. તો ભાઈ મારા ભાઈ બહાર
અમારે કેવલ હા બ્લેઝર ઠપકાઈ દીધું મામાના ગોદડામાં મોજ કરે હવે ફડાચ્યા લઈને આવ્યા હી અંધારામાં આ હળગાવે ને તો સારું ડીજે આમ રેડી ફટાકડા ફૂટશે કાયદેસર હો ભાઈ ઓલા જા આખો રે દેલા ઓલાના નહીં હોય જગે જો ફૂટા આયલા ફડાચ્યા ફૂટા હો ભાઈ કાયદેસર જો ભાઈ શક્તિ ડીજે અમારું ગામનું આ ઓનર છે એના રાહુલભાઈ. ચાલો ભાઈ અમે છે ને આમાં જવા દઈએ છીએ ઘરે વેજોદરી. અસ્મિતા એમાં જાય છે, હું ટુ વ્હીલ લઈને આવ્યો છું. ટુ વ્હીલ લઈને વાહવા જવા દઈએ કેમ કે કાવન કિસ્સું બે બેન હોઈ ગયું છે અને સવારે પાછી અહીંયા જાન આવે છે એટલે પાછું જાનમાં આવવાનું છે. નાહી ધોઈને રેડી છે અને કાલે જાન ત્રણ દિવસે જાન જાય છે એટલે હમણાં 2-3 દિવસ એક ધારા મેરેજના વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. 1:30 વાગી ગયો છે. ચાલો 1:30 વાગી ગયો ને હવે નીકળીએ ઘરે. ચાલો તો હવે આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ. ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો મહાદેવ, બાય બાય.